નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, મેડિકલ ક્ષેત્રને લગતા અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપને જણાવીશું રાજકોટમાં આવેલી શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિકને લગતી અલગ અલગ સમસ્યાઓ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટેની ખાસ સવલતો વિશે. આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર, સિનિયર ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એવા ડોક્ટર હિરેન કોઠારી. સાથે જ આપણી સાથે છે ડોક્ટર ભાવેશ સચદે અને સાથે જ ડોક્ટર રાજેશ જાની આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે કરીશું ચર્ચા. આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સર્વપ્રથમ ડોક્ટર હિરેન કોઠારી, આપને ખૂબ ખૂબ અભિનંદન શિવ હોસ્પિટલ રાજકોટને સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરવા બદલ. આજથી 4 વર્ષ પહેલા શિવ ઓર્થોપેડિક અને ટ્રોમા સેન્ટર તરીકે શરૂઆત થઈ, જે આજે એક સફળ શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતું નામ છે. તો આ જર્ની વિશે અમારા દર્શક મિત્રોને જાણકારી આપશો. નમસ્કાર દર્શક મિત્રો, આજથી 4 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની અંદર ઓર્થોપેડિક ટ્રોમા રિપ્લેસમેન્ટ અને એની તમામ સુપર સ્પેશિયાલિટી માટેની સગવડતાઓ એક જ છત નીચે મળી રહે એ હેતુસર શરૂ કરવામાં આવેલી શિવ હોસ્પિટલ આજે 4 વર્ષ પછી શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે સૌરાષ્ટ્રભરમાં પ્રસ્થાપિત થયેલ છે. અને આ હોસ્પિટલનો હેતુ એ જ કે દરેક રોગ અને બીમારીની ત્વરિત અને યોગ્ય રીતે સારવાર એક જ છત નીચે એક જ જગ્યાએ જુદા જુદા ડોક્ટરોની મદદથી મળી રહે માટે આ રાજકોટના જ 30 થી પણ વધારે વર્ષના અનુભવી એવા ઓર્થોપેડિક સર્જન મિત્રો દ્વારા શરૂ કરવામાં આવેલી એક હોસ્પિટલ છે. ડોક્ટર હિરેન, જ્યારે કોઈ એક્સિડન્ટ થયેલો હોય ત્યારે સામાન્ય માણસ સૌપ્રથમ એ જ નક્કી નથી કરી શકતો કઈ હોસ્પિટલ યોગ્ય સારવાર આપી શકશે, અને તેમાં ઘણી વખત અમૂલ્ય સમય વેડફાઈ જતો હોય છે. તો આ બાબતે આપ અમારા દર્શકોને શું સલાહ આપશો? આ બાબતે હું ચોક્કસ એવું કહીશ કે અકસ્માત થાય ત્યારે આપણે તાત્કાલિક એને 108 એમ્બ્યુલન્સની સગવડતા અવેલેબલ છે, પણ આવા સમય પછી દર્દી નજીકના દવાખાનામાં કે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ લે એ જરૂરી છે, પણ ત્યાર પછી ડેફિનેટિવ એટલે કે યોગ્ય અને ચોક્કસ સારવાર માટે એવા સેન્ટર પર પહોંચવું જરૂરી છે કે જ્યાં એક જ જગ્યાએ તમામ પ્રકારના ઇન્વેસ્ટિગેશન થઈ શકે, તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ હોય અને એ જ સારવાર દર્દી સાજો થાય ત્યાં સુધી ઉપલબ્ધ હોય એવી હોસ્પિટલે પહોંચવું ખૂબ જ જરૂરી છે. આ માટે જે આ વાત કરી શિવ હોસ્પિટલ કે જ્યાં દરેક ઓર્થોપેડિક અને એના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અવેલેબલ છે, તો શું બને કે અકસ્માતને સમયે આવી વ્યક્તિને જે પણ ડોક્ટરની સારવાર જરૂર હોય એ દરેક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એક જ જગ્યાએ એક સમયે મળી શકે. અને આ અકસ્માતથી લઈ અને એની અકસ્માતને લગતી સારવાર શરૂ થાય એ પીરિયડ એ ખૂબ જ અગત્યનો છે. એટલે મારું એવું ચોક્કસ કહેવું છે કે આ સમય ઓછામાં ઓછો હોય અને તાત્કાલિક અસરથી દર્દી અને એના સગાઓ નિર્ણય લઈ ચોક્કસ આ રીતે હોસ્પિટલે પહોંચે તો એ દર્દીની તમામ સારવારનું પ્લાનિંગ પહેલેથી થઈ શકે અને દર્દી સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની દરેક સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય તો દર્દીએ બીજે ક્યાંય જવાની જરૂર ન પડે. જી ડોક્ટર હિરેન, શરીરના કોઈ અંગો કપાયેલા હોય એ યોગ્ય જાળવણી સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા ખૂબ જ મહત્વની બાબત છે, જેથી કપાયેલા અંગને ફરીથી યોગ્ય રીતે જોડી શકાય. તો એ માટેની યોગ્ય પદ્ધતિ સમજાવશો. આજકાલ આપણે જોઈએ છીએ કે હાઈવેના એક્સિડન્ટો છે કે ઔદ્યોગિક એકમની અંદર જે એક્સિડન્ટ થાય છે એની કોઈ અંગને એમ્પ્યુટેશન અથવા તો કપાઈ જાય છે. હવે આવા સમયે પેશન્ટની પ્રાથમિક સારવાર બાદ જે કપાયેલું અંગ છે એને યોગ્ય રીતે જાળવણી કરી અને તાત્કાલિક હોસ્પિટલે પહોંચવું છે. હવે જે જાળવણી કરવાની વાત છે એને ઘણીવાર લોકો જુદી રીતે ઉપયોગ કરતા હોય છે. બરફની કોથળીમાં નાખી દે, પાણીમાં નાખી દે અથવા પ્રિઝર્વેટિવ વગર કપડામાં વીંટીને લઈને આવે. તો ફક્ત આવા સંજોગોમાં એવું કહીશ કે ચોક્કસ પ્રકારની કોઈ પણ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની બેગ છે એની અંદર નાખી એ અંગને બીજી એક બેગની અંદર કે જેમાં બરફ ભર્યો હોય એની અંદર નાખી દેવાથી તે સૌથી સારામાં સારી રીતે પ્રિઝર્વ થઈ શકે છે. એનાથી પણ અગત્યનું કે આ અંગની સાથે દર્દીને જેટલા ઝડપથી યોગ્ય જગ્યાએ પહોંચાડી શકીએ, એટલે કે ધારો કે હોસ્પિટલ છે ત્યાં પહોંચાડીએ અને ત્યાં સારવાર માટેનું નિર્ણય લઈએ. મુખ્ય વસ્તુ એ બને છે કે દર્દી આવા સમયે નિર્ણય લેવામાં ઘણી વખત વાર લગાડતો હોય છે, જેને પરિણામે એનું અંતિમ પરિણામ છે એ ધાર્યા પ્રમાણે આવી શકતું નથી.
જી સર, એ પણ જણાવશો કે અકસ્માતના કિસ્સામાં ઓર્થોપેડિક ઉપરાંત અન્ય કયા પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂર પડી શકે અને શિવ હોસ્પિટલ ખાતે આ માટે કયા પ્રકારના અન્ય વિભાગ કાર્યરત છે? જેમ આપણે કહ્યું કે ઘણા બધા ડોક્ટરો શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાજર છે. હવે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે એવું નથી કે દર્દીને ફક્ત ને ફક્ત ફ્રેક્ચર થાય. ફ્રેક્ચર થવા સાથે પેશન્ટને માથામાં ઈજા હોય, છાતીમાં કે ફેફસાની ઈજા હોય, પેટ અને આંતરડાની કોઈ ઈજા હોય. ઘણી વખત એવું બને કે ફ્રેક્ચરની સાથે શરીરની લોહીની નળીઓનું પણ ઈજા હોય. આ બધી ઈજાઓની અલગ અલગ ડોક્ટર દ્વારા ચોક્કસ પ્રકારની સારવાર કરવામાં આવે છે. જો આવા દર્દીને એક જ જગ્યાએ યોગ્ય સમયે ઝડપથી પહોંચાડીએ તો આવા તમામ ડોક્ટરો શિવ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ હોય છે. અને આ એવા ડોક્ટરો હોય છે કે જે ઓપરેશનને લગતું ડિસિઝન લઈ શકે નંબર 1, અને પેશન્ટને સંપૂર્ણપણે સ્વસ્થ થાય ત્યાં સુધીનું એનું પ્લાનિંગ કરી અને પેશન્ટને સાજો કરવામાં ઉપયોગી થાય. ડોક્ટર હિરેન, આપની પાસેથી એ જાણવા માંગીશું કે ઓર્થોપેડિક સર્જન દ્વારા કરવામાં આવેલ ઓપરેશન બાદ દર્દીને અન્ય બીમારીને કારણે કયા પ્રકારની મુશ્કેલી ઉદ્ભવી શકે છે અને શિવ હોસ્પિટલ ખાતે એ માટે કઈ રીતે વિશેષ કાળજી લેવામાં આવે છે? આ પણ એક બહુ અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે પણ દર્દીને ઈજા થાય પછી દર્દીનું ઓપરેશન કરવાનો પ્રશ્ન આવે. હવે ઓપરેશન કરતી વખતે પેશન્ટની પૂરતી તપાસ કરેલી હોવી જરૂરી છે. અને ઘણી વખત એવું બને કે પેશન્ટ ઓલરેડી બીજી કોઈ બીમારીથી પીડાતો હોય. હવે જ્યારે એક્સિડન્ટમાં થયેલી ઈજાની સાથે સાથે જો દર્દીને બીજા કોઈ પણ રોગ હોય તો તમામ રોગની પ્રાથમિક તપાસ કરવી જરૂરી છે. એટલું જ નહીં, એ રોગને લગતી કોઈ પણ તકલીફ ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી થાય એના માટે આધુનિક ઓપરેશન થિયેટર તથા ઓપરેશન પછી આવા દર્દીની સંભાળ રાખી શકાય એવા આધુનિક આઈસીયુની જરૂર હોય છે. તો આવા આઈસીયુ અને ઓપરેશન થિયેટરની મદદથી ફક્ત ઓર્થોપેડિક ઈજા નહીં પણ ઓર્થોપેડિક ઈજા સાથે થયેલી બીજી ઈજાઓનું પણ સારી સારવાર થઈ શકે છે. અને ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી થનારા કોઈ પણ કોમ્પ્લિકેશન માટે પણ આવા રોગની સારવાર માટે આધુનિક આઈસીયુ હોવું જરૂરી છે. અને હવે ડોક્ટર ભાવેશ સચદે સાથે કરીશું વાત. ડોક્ટર ભાવેશ, આજના સમયમાં યુવાનોમાં સાંધા બદલવાનો ટ્રેન્ડ વધ્યો છે, તે વિશે આપનું શું માનવું છે? સૌપ્રથમ તો જણાવવાનું કે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે એ 1960sથી ચાલુ છે અને ની રિપ્લેસમેન્ટ 1976થી ચાલુ છે. એટલે ખૂબ જૂના ઓપરેશનો છે અને નીવડેલા ઓપરેશનો છે. પરંતુ જેમ સમયને સંજોગો બદલાય છે એમ લોકોની જરૂરિયાત બદલાય છે, લોકોની ડિમાન્ડ બદલાય છે. શરૂઆતમાં જે ઓપરેશનો અમે 65-70 વર્ષે કરતા અત્યારના જમાનામાં 50-55માં ઘણીવાર એનાથી પણ નાનામાં થઈ જાય છે. પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એવું છે કે તમે એકવાર કરો ત્યાર પછી ભવિષ્યમાં રિવિઝન સર્જરી કરવાની માનસિક તૈયારી રાખવી પડે છે. એટલે હમણાંનો અમારો નવો ટ્રેન્ડ એવો છે કે અમે થોડીક પેશન્ટની અવેરનેસ વધારીએ છીએ અને એમને કહીએ છીએ કે તમે તમારો સાંધો બગડવાનો ચાલુ થાય તરતથી જાગી અને સાંધા બચાવવાના ઘણા બધા ઓપરેશનો અવેલેબલ છે. જેના ઉદાહરણ તરીકે અમે લોકો તમને કહીએ તો જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી જેને કહેવામાં આવે છે. એમાં હાઈ ટેબલ ઓસ્ટિયોટોમી એટલે કે આપણે જેને કહીએ કે મિકેનિકલ અલાઇનમેન્ટ કરેક્ટ કરી નાખી એ રીતે કામ ચાલતું હોય છે. બીજી વસ્તુ છે એ જોઈન્ટ લવાજ છે, જોઈન્ટ ડિબ્રાઇડમેન્ટ છે, સાઇનોવેક્ટોમી છે. ટૂંકમાં દૂરબીનના ઓપરેશનો પણ થઈ શકે છે. તો હવેના સંજોગોમાં ખરેખર જે સાંધો બદલાવવો પડે એ જનરલી તમે ટાળી શકો છો જો તમે વહેલા જાગો તો. હા, પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઇઝ સ્ટીલ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ. ખૂબ જ સારું ઓપરેશન છે એટલે એમાં કોઈ બેમત નથી. ડોક્ટર ભાવેશ, સાંધા બદલવાના ઓપરેશન ઘણી અલગ અલગ રીતે અને અલગ અલગ ખર્ચ સાથે થતા હોય છે, તો તે નક્કી કરવા માટે કઈ કઈ બાબતોનું દર્દીઓએ ધ્યાન રાખવું જોઈએ? એક બહુ સરસ ડિક્ટમ છે અમારા બહુ સિનિયર એક ઓર્થોપેડિક સર્જને કીધું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઇઝ ધ ડાયટ ધેટ યુ કેન નેવર સેલ, લેટ પેશન્ટ બાય ઇટ. એટલે કે આ ઓપરેશન એવું છે કે દર્દી તમને સામેથી આવીને કે માનો કે મોતિયો ઉતરાવો તો આપણે કહેવા નથી જવું પડતું. લોકો આવે છે કે સાહેબ દેખાવામાં તકલીફ પડે છે તો હવે મોતિયો ઉતરાવવો પડશે. તો એવા સંજોગોમાં આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એ પણ એક એવી સર્જરી છે કે જેમાં દર્દી સામેથી આવીને કે ઓબ્વિયસલી કે જે થોડા ઘણા પ્રશ્નો રહેતા હોય છે. તમે મને પૂછ્યું એમ કે ભાઈ ઓપરેશનમાં જોખમ, નાનું હોય કે મોટું ઓપરેશનમાં જોખમ રહેલા જ છે, એ વસ્તુ આપણે સ્વીકારવી જ પડે. અને એક બહુ સરસ વાત છે કે જે પણ ડોક્ટર કે જો પણ કોઈ પણ એવું કે મેં મારાથી કશું થયું નથી તો દેટ ઇઝ રોંગ, કારણ કે કોમ્પ્લિકેશન ઇઝ અ પાર્ટ ઓફ એ સર્જરી. પણ હા, ઓબ્વિયસલી તમે યુનિવર્સલ પ્રિકોશન્સ જે અમારી ચોપડીમાં લખેલા છે અને તમે ફોલો કરો તો ડેફિનેટલી તમે કોમ્પ્લિકેશન રેટ ઘટાડી શકો છો. હાલના તબક્કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં કોમ્પ્લિકેશન રેટ પ્રાઇમરી રિપ્લેસમેન્ટમાં ઇટ ઇઝ અબાઉટ લેસ ધેન 1%. સો ઇટ ઇઝ નિયરલી નથિંગ. અને જોડે જોડે બીજી વસ્તુ એ છે, તમે મને પૂછ્યું કે દર્દીઓની ફરિયાદો.
તો સૌથી પહેલા અગત્યની વસ્તુ છે કાઉન્સેલિંગ છે. આજે ઓપરેશન કરતા પહેલા તમારે દર્દીઓનું કાઉન્સેલિંગ કરવું પડે, કારણ કે એની અપેક્ષા શું છે એ જાણવી બહુ જરૂરી છે. આજે તમે દર્દીની અપેક્ષા હોય એવું પરિણામ આપો તો દર્દીને તમારું ઓપરેશન સારું જ લાગશે. પણ આઈ ટેલ યુ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વર્લ્ડ વાઇડ એવું છે કે એવરી ફોર પેશન્ટ ઇઝ અનહેપી આફ્ટર TKR. આ એક વર્લ્ડ વાઇડ રેશિયો છે. શું કામ? ઓપરેશન સરસ છે, પણ ઘણીવાર દર્દીઓની અપેક્ષા હોય એ અપેક્ષા પૂરી નથી થતી, એટલે એને સબ્જેક્ટિવ રીતે તમે ગણી શકો છો. એટલે અમે લોકો ખાસ પેશન્ટ જ્યારે પણ આવે ત્યારે કાઉન્સેલિંગ ખૂબ અગત્યનું છે. બધી જ વસ્તુ સમજાવવાની, નેવર ક્યારે આંબલી પીપળી નહીં દેખાડવાના. ઓબ્વિયસલી બી રિયલિસ્ટિક, અને જો તમે એને ફોલો કરો તો આઈ ડોન્ટ થિંક કે કાંઈ જુદા પ્રશ્નો ઊભા થાય. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ચર્ચાને ફરી આગળ વધારીશું. વેલકમ બેક. અમારી વિશેષ રજૂઆતમાં ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર ભાવેશ, એ પણ જાણવા માંગીશું, જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ દર્દીઓની જીવનશૈલીમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળતા હોય છે? એક બહુ સરસ વસ્તુ છે, ખબર છે કે તમે કેટલું જીવો છો એ અગત્યનું નથી, પણ તમે કેવું જીવો છો એ વધારે અગત્યનું છે. દેટ મીન્સ ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એટલે હાલના સંજોગોમાં હાલનું જે વિજ્ઞાન આગળ વધી ગયું છે એ જોતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કદાચ આપણે થોડી નાની ઉંમરમાં કરાવી પડે તો એમાં ઓબ્વિયસલી કોઈ જાતનો પરેજ કે બાદ નથી. હા, પણ એક વસ્તુ યાદ રાખવાની કે ભગવાને બનાવેલી વસ્તુ પણ ખરાબ થઈ શકતી હોય તો માણસે બનાવેલી વસ્તુ તો ચોક્કસપણે ખરાબ થઈ શકે. એટલે ટ્રાય ટુ એવોઇડ. પણ હા, જો તમને તકલીફ એટલી બધી થતી હોય તો યુવાન લોકોએ પણ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતા પેલું અચકાવાની જરા પણ જરૂર નથી. બીજી વાત કે લાઈફસ્ટાઈલમાં ક્યાં ક્યાં ચેન્જીસ આવે, તો અગત્યની વસ્તુ એ જ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ખાસ ગોઠણ બદલાવ્યા પછી અમે લોકો દર્દીને પલાઠીવાળી અને ઉબળક પગે બેસવાની સલાહ આપતા નથી. ત્યાં સુધી કહે છે કે અવોઇડ કરો. હા, ક્યારેક માનો કે જરૂર પડે તો તમે કરી શકો, પણ ડોન્ટ મેક એ હેબિટ કે દિવસમાં 3 વાર બેસવું. કારણ કે નીચે બેસીને ઊભા થતી વખતે જે તમારા ગોઠણ ઉપર લોડ આવે છે એ સામાન્ય કરતા 10 ગણો વધારે આવે છે. અને આ આર્ટિફિશિયલ જોઈન્ટ છે એટલે દર્દીએ એટલું તો યાદ રાખવાનું જ છે કે મારે થોડાક લિમિટેશન્સ મારી જિંદગીમાં રાખવાના છે. જી ડોક્ટર ભાવેશ, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું કે રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ શું છે? આ આપણે બહુ ખૂબ જ અગત્યનો સવાલ પૂછ્યો છે, કારણ કે નંબર ઓફ રિપ્લેસમેન્ટ સર્જરી ખૂબ વધી રહી છે. એટલે એક ખાસ યાદ રાખવાનું છે, એ મેન કેન રિપ્લેસ ધ જોઈન્ટ, હી કેન નેવર રિપ્રોડ્યુસ ધ જોઈન્ટ. જેથી કરીને દર્દીએ, દર્દીના ટ્રીટિંગ કન્સલ્ટન્ટે, દર્દીના સગા હોય બધાએ એ વસ્તુ મગજમાં રાખવાની છે કે રિપ્લેસમેન્ટ સર્જરી કર્યા પછી ભવિષ્યમાં રિવિઝન એટલે કે બીજી વાર ઓપરેશન કરવું પડે એવી શક્યતા ચોક્કસપણે રહેલી છે. કારણ કે જોઈન્ટની લાઈફ જનરલી 15 થી 20 વર્ષ, ક્યારેક 25 વર્ષ. આજે માનો કે હું ઓપરેશન 2000ની સાલથી કરું છું તો મારો પોતાનો વ્યક્તિગત અનુભવ છે એ 24 વર્ષનો છે. એ રીતે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે રિવિઝન સર્જરી એ આવી શકે ને શકે જ. બીજી વાત, રિવિઝન સર્જરી ડિલે થાય અથવા તો જેને કહેવાય કે થોડી આપણે એને ટાળી શકીએ તો એના માટે પ્રાઇમરી રિપ્લેસમેન્ટ સર્જરી જે દર્દી કરાવે એ ખૂબ જ ચોકસાઈપૂર્વક અને સારી રીતે થવી જોઈએ. બરાબર છે? એના માટે ટેકનિકલી, મેડિકલ અને નોન ટેકનિકલી પેશન્ટે પોતે પણ એટલું ધ્યાન રાખવું જોઈએ છે. પણ સામાન્ય રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના પ્રોટોકોલને ફોલો કરો તો જોઈન્ટનું લાઈફ સારું હોય છે. હા, પણ રિવિઝન સર્જરીથી ગભરાવાની જરૂર નથી, પરંતુ એક યાદ રાખવાનું કે જેને કહેવાય કે રિવિઝન ઇઝ અ કોમ્પ્લિકેટેડ સર્જરી. એટલે પ્રાઇમરી રિપ્લેસમેન્ટમાં જે તમે સારું પરિણામ આપી શકો છો, હા, એને કમ્પેરેબલ, પણ એનાથી સારું પરિણામ તમે રિવિઝનમાં આપી શકતા નથી. એટલે દર્શક મિત્રોને ચોક્કસ વિનંતી કે ખાસ આપનો જે માનો કે તમે રિપ્લેસમેન્ટ કરાવેલું હોય તો આપના સાંધાની સંભાળ રાખજો જ. અમુક પરેજી તમારા ડોક્ટર કે એ પાડવી એ તમારા માટે જરૂરી છે. આપણી સાથે ડોક્ટર રાજેશ જાની પણ જોડાયેલા છે. ડોક્ટર રાજેશ, શિવ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે એક જ જગ્યાએ દરેક પ્રકારની તપાસ એટલે કે ડાયગ્નોસિસ થઈ શકે તે માટેની કઈ સવલતો ઉપલબ્ધ છે? કોઈ પણ હોસ્પિટલના સારા રિઝલ્ટ માટે સારું પ્લાનિંગ કરવું પડે અને ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી કે કોઈ પણ સારવાર પછી
પૂરેપૂરું ડાયગ્નોસ્ટિક પાર્ટ જો સારો હોય તો કોઈ પણ વસ્તુ મિસ ન થાય. શિવ હોસ્પિટલમાં જરૂરી બધા જ પ્રકારની ડાયગ્નોસ્ટિક સગવડો ઉપલબ્ધ છે. અમારે ત્યાં બહુ વેલ ડેવલપ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, જ્યાં દરેક પ્રકારના ડિજિટલ એક્સરે અમારા સ્પેસિફિક એંગલ સાથેના ફેસિલિટી સાથે અવેલેબલ છે. આ ઉપરાંત સોનોગ્રાફી, અલ્ટ્રાસોનોગ્રાફીમાં પણ મસ્ક્યુલોસ્કેલેટલ એડવાન્સ જે ડેવલપમેન્ટ છે એને લગતી પણ સગવડ અમારે ત્યાં અવેલેબલ છે. આ ઉપરાંત સીટી સ્કેન કે જે ખૂબ જ અગત્યની વસ્તુ છે, જ્યારે કોમ્પ્લેક્સ ટ્રોમા કે ઇન્જરી હોય ત્યારે સીટી સ્કેનનો રોલ ખૂબ જ મહત્ત્વનો થઈ જાય છે ઓપરેશનના પ્લાનિંગ માટેનો. તો સીટી સ્કેન અને 3D સીટી સ્કેન અવેલેબલ છે. આ ઉપરાંત જ્યારે એક્સિડન્ટમાં દર્દીને વાસ્ક્યુલર ઇન્જરી થાય, એટલે કે લોહીની નળીઓની ઇન્જરી થાય, તો એના માટે જે જરૂરી એન્જિયોગ્રાફીની સગવડ હોય એ પણ અમારે ત્યાં અવેલેબલ છે. આ ઉપરાંત એડવાન્સ લેબોરેટરી પણ અમારે ત્યાં અવેલેબલ છે, જેના કારણે ઇમરજન્સી અથવા રૂટીનમાં દરેક પ્રકારના ઇન્વેસ્ટિગેશન અને એડવાન્સ ઇન્વેસ્ટિગેશન શક્ય છે. ડોક્ટર રાજેશ, ઓર્થોપેડિક વિભાગમાં અન્ય કયા પ્રકારની સુપર સ્પેશિયાલિટી હોય છે અને એ કઈ રીતે ઉપયોગી છે? શિવ હોસ્પિટલ ખાતે આમાંથી કયા પ્રકારની સુપર સ્પેશિયાલિટી સેવા ઉપલબ્ધ છે? શિવ હોસ્પિટલ શરૂ જે અમે કરવાનો જે પર્પઝ હતો એ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી સગવડ સૌરાષ્ટ્ર આખાને મળે એના માટે જ અમે ચાલુ કરેલી. અને ઓર્થોપેડિક વિભાગ જે પહેલાં ખાલી ઓર્થોપેડિક તરીકે ઓળખાતું, હવે એમાં એટલું બધું એડવાન્સમેન્ટ થયું છે કે અલગ અલગ ઘણી બધી સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચો ડેવલપ થઈ છે, જેવી કે પીડિયાટિક ઓર્થોપેડિક, સ્પાઇન સર્જરી, સ્પોર્ટ્સ એન્ડ આર્થ્રોસ્કોપી સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જીરિયાટ્રિક સર્જરી. હવે ઓલ્ડ એજવાળા લોકોને જે કંઈ પ્રોબ્લેમ થતા હોય, ફ્રેક્ચર થતા હોય, તો એના માટેની એક અલગ બ્રાન્ચ જીરિયાટ્રિક ઓર્થોપેડિક્સ પણ ડેવલપ થાય છે. ઓન્કો ઓર્થોપેડિક, ઓર્થોપેડિકને લગતા હાડકાના જે કેન્સર હોય તો એને લગતા જે કંઈ કોમ્પ્લિકેશન પ્રોબ્લેમ હોય કે એની સારવાર હોય તો એ ઓન્કો ઓર્થોપેડિક. આવી રીતે અલગ અલગ ઘણી બધી સુપર સ્પેશિયાલિટી. હવે તો હેન્ડ સર્જરી એન્ડ ફૂટ એન્ડ એન્કલ સર્જરી પણ એક અલગ જ આખી સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ ડેવલપ છે. અને શિવ હોસ્પિટલમાં આ બધી જ પ્રકારની સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચો જે છે એના નિષ્ણાત સર્જનો અવેલેબલ છે અને દરેક પ્રકારની આ સુપર સ્પેશિયાલિટી સર્જરીઓ થાય છે. ડોક્ટર રાજેશ, આપની પાસેથી જાણવા માંગીશું, ઓર્થોપેડિક સર્જરીની વાત કરીએ તો શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સફળ પ્રત્યાર્પણ થયું છે. પ્રત્યાર્પણ વિશે તમારો અનુભવ જણાવશો. હા, અમને ખરેખર કહેતા બહુ ગર્વ થાય છે કે સામાન્ય રીતે હાથ લોકોનો કપાઈ જાય તો એને પ્રત્યારોપણ કરીને બચાવવાનો સર્જરી બહુ કોમનલી થતી હોય છે, પણ ઘૂંટીમાંથી જ્યારે આખું પગ કપાઈ જાય તો એ બહુ કોમ્પ્લેક્સ સર્જરી હોય છે, કેમ કે ત્યાં બ્લડ સપ્લાય ને બધું બહુ લિમિટેડ હોય છે. પણ વી આર વેરી હેપી કે અમારે એક સોંદેવ કરીને પેશન્ટ જે હતો એ ઇન્ડસ્ટ્રીયલ ઇન્જરીમાં પગ કપાઈને અમારી પાસે આવ્યો. ફોર્ચ્યુનેટલી સારી રીતે પગને સાચવીને એ લોકો લાવ્યા હતા. તો ઇટ્સ એ વેરી ટીમ એફર્ટ્સ. આ ટાઈપનું પ્રત્યાર્પણનું જ્યારે ઓપરેશન કરવાનું હોય તો એમાં ઓર્થોપેડિક સર્જન જોઈએ, પ્લાસ્ટિક સર્જન જોઈએ, વાસ્ક્યુલર સર્જન જોઈએ, એ ઉપરાંત આઈસીયુની ટીમ જોઈએ, ગુડ એનેસ્થેટિક ટીમ જોઈએ અને એના માટે સપોર્ટિવ બધું જ જોઈએ, જે અમારી શિવ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને સમયસર ઇમરજન્સીમાં ટાઈમસર જો સર્જરી થઈ જાય તો પગ બચી શકે અને અમે સક્સેસફુલી પગને બચાવવામાં સફળ થયા છે. ડોક્ટર રાજેશ, એક્સિડન્ટના કેસમાં કોઈ અંગ કપાઈ ગયું હોય તો તેને કેટલા સમયમાં સારવાર મળવી જોઈએ? એટલે આમાં આ બહુ અગત્યનો સવાલ છે, કેમ કે આમાં સમયની જ કિંમત હોય છે. નિયમ પ્રમાણે જ્યારે પગ કપાય કે હાથ કપાય તો 6 કલાકની અંદર જ જો સર્જરીનું પ્રત્યારોપણની સર્જરી થાય તો સફળતા થવાની શક્યતા ઘણી બધી વધી જાય. ઈજા થાય અને દર્દી જ્યાં પ્રાથમિક સારવાર લેતા હોય ત્યાંના સર્જન કે જે કંઈ સારવાર આપનાર હોય એ જો ક્વિકલી પેશન્ટને એનું મહત્ત્વ સમજાવી દે કે આમાં તમે આટલા સમયમાં પહોંચી જાઓ તો દર્દી એની ગંભીરતા લઈ અને અમારી પાસે સમયસર પહોંચી શકે. અને જો સમયસર પહોંચે તો એ બચવાની શક્યતા અમારા માટે બહુ વધી જાય છે. આ ઉપરાંત જે કપાયેલો અંગ છે એને પણ સારી રીતે પ્રિઝર્વ કરીને લાવવું પડે. એ પણ જો પ્રોપરલી પ્રિઝર્વ હોય તો અમારા માટે એને બચાવવું થોડું વધારે અનુકૂળ પડે. જી ડોક્ટર રાજેશ, ઓર્થોપેડિક એટલે કે હાડકાની અને અન્ય કઈ બીમારી અથવા તો તકલીફવાળા દર્દી શિવ હોસ્પિટલનો સંપર્ક કરી શકે એ જણાવશો.
સામાન્ય રીતે લોકોની માન્યતા એવી જ છે કે ઓર્થોપેડિક એટલે એક્સિડન્ટ, પણ એવું નથી. ઓર્થોપેડિક બહુ વિશાળ વિષય છે અને ઓર્થોપેડિકમાં હમણાં જ આપણે વાત કરી એમ અલગ અલગ પ્રકારની સુપર સ્પેશિયાલિટી હોય છે. એટલે દર્દીને હાડકાને લગતા, સાંધાને લગતા, સ્નાયુને લગતા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય, જન્મજાત ખોડખાપણ હોય, ઓસ્ટિયોપોરોસિસને લગતી પ્રોબ્લેમ હોય કે વૃદ્ધાવસ્થાને લગતી પ્રોબ્લેમ હોય, તો આ બધા જ પ્રોબ્લેમમાં ઓર્થોપેડિક વિષયને લાગુ પડે છે અને સિવ હોસ્પિટલમાં આ સગવડ અવેલેબલ છે. આ ઉપરાંત સિવ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. સિવ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરી, ન્યુરો સર્જરી, આઈસીસીયુ, ફિઝિશિયન, દરેક પ્રકારની સારવાર અને સગવડ અવેલેબલ છે. ડોક્ટર હિરેન, ડોક્ટર ભાવેશ અને ડોક્ટર રાજેશ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા દર્શક મિત્રો માટે આટલી મહત્વપૂર્ણ માહિતી આપવા માટે. દર્શક મિત્રો, રાજકોટની શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે મહાપૂજા ધામ ચોક 150 ફીટ રિંગ રોડ પર આવેલી છે, જેના નિષ્ણાત તબીબો સાથે આજે આપણે ચર્ચા કરી. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.